ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં ચારે તરફ રોડ રસ્તાઓ તૂટ્યા। પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકો પરેશાન થયા, પરંતુ મુદ્દો આજે વિકાસના કાર્યોની ગોકળ ગતિનો છે, જેના કારણે લોકોને પરેશાન થવું પડે છે। કેવી રીતે વિકાસની ધીમી ગતિથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, આવવું જોઈએ। ભારે વરસાદ અને પૂરના કારણે રસ્તો ધોવાઈ ગયો। નદી પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું। પરિણામે લોકો જોખમી રીતે કામ ધંધા પર જવા માટે જોખમ ખેડવા મજબૂર બન્યા। દ્રશ્યો અંકલેશ્વર તાલુકાના કરાવેલ ગામના છે, જ્યાં હાલમાં નવા બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ગોકળ ગતિએ। પરિણામે કામચલાઉ રીતે બનાવવામાં આવેલું ડાયવર્ઝન પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું અને લોકો મુશ્કેલીમાં મુકાયા। જો કે તંત્રને જાણ કરાતા જ કોન્ટ્રાક્ટર ફરી ડાયવર્ઝન રિપેર કરવા દોડી આવ્યા હતા। અમારા ગામમાં એક પુલનું કામ ચાલુ છે અત્યારે, તો એના માટે સાઈડ પરથી ટેમ્પરરી એક ડાયવર્ઝન આપેલું હતું। તે ડાયવર્ઝન વધારે વરસાદના કારણે ધોવાણ થઈ ગયું હતું। રાતના ઘણો વરસાદ થયો એનાથી, તો સવારમાં ગામજનોને ખબર પડતા, આગેવાનોને સરપંચને ખબર પડતા તંત્રને જાણ કરવામાં આવી। તંત્રને જાણ કરવાથી તાત્કાલિક તંત્રએ પગલાં લઈ એનું ડાયવર્ઝનનું કામ ચાલુ કરી દીધું છે। અમારા ગામમાં હાલ પુલનું કામ ચાલુ છે। ડાયવર્ઝન બનાવેલું હતું, પણ વધારે વરસાદ પડવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયેલું હતું। તો અમે મામલતદારશ્રીને પુલના કોન્ટ્રાક્ટરને સવારે રજૂઆત કરી। એ લોકોએ તાત્કાલિક ધોરણે આવી અને ડાયવર્ઝનનું કામ ફરીથી શરૂ કરી દીધું છે। મુદ્દો અહીં બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેનો છે, કારણ કે ડાયવર્ઝન તો ફરી પૂર આવશે અને ફરી ધોવાઈ જશે। તેવામાં લોકોને વારંવાર હાલાકી ભોગવવી પડશે, જેથી લોકોની એક જ માંગ છે કે આવતું ચોમાસું આવી હાલતમાં ન પસાર કરવું પડે તે દિશામાં તંત્ર કામગીરી કરાવે, જેથી કાયમી ધોરણે